ગોત્રી સબ ડિવિઝનલ એમજીવીસીએલ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું। વીજળી બચાવોના નારા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ શહેરીજનોને અપીલ કરવામાં આવી રહી છે, શહેરીજનોને માહિતગાર કરવામાં આવ્યા છે કે આપણે ઉર્જા કેવી રીતે બચાવી શકાય। ઉર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા માટે ઉર્જા દક્ષતા અને સંરક્ષણના રાષ્ટ્રની સિદ્ધિઓ દર્શાવવા માટે દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। એમજીવીસીએલના કર્મચારીઓ હાથમાં બેનર અને પોસ્ટર લઈ ગોત્રી ડિવિઝનની ઓફિસથી એક રેલી યોજી છે, જેમાં એમજીવીસીએલની હેડ ઓફિસ રેસકોર્સ ખાતે આવી છે, ત્યાં રેલી પૂર્ણ થઈ છે। આ જાગૃત કાર્યક્રમ એટલે કે ઉર્જા બચાવવા માટેનો આ જાગૃત કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં બેનર અને પોસ્ટર સાથે જ કર્મચારીઓએ રેલી યોજી છે। વીજળી બચાવો ઉર્જા બચાવોના નારા સાથે આ રેલી યોજવામાં આવી છે। ઉર્જા દિવસના નિમિત્તે ગુજરાત ટ્રાન્સમિશન ડિવિઝન ગોત્રી, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન ડિવિઝન ગોત્રી અંતર્ગત અમે લોકોમાં જાગૃતિ ફેલાય, ઉર્જા આપણે ત્યાં ફોસિલ ફ્યુલ બરાબર બહુ જ ઓછી કુદરતી સંસાધનો છે, જેથી કરીને આપણે વીજળીનો 1 યુનિટ બચાવીએ તો એ યુનિટ પેદા કરવા માટે જે આપણે કુદરતી કોલસાથી લઈને જે સાધનોનો ઉપયોગ કરીએ એની બચત થાય, એની સામે સામે આપણો 1 રૂપિયો પણ બચે છે અને એ યુનિટ જે વધ્યો છે એ બીજાને વાપરવા મળે છે। એટલે ઉર્જા સંરક્ષણ માટે અમે આજે લોક જાગૃતિ માટે અને દેશને બચાવવા માટે એની બચત કરીને દેશની સેવા પણ આપણે કરી શકીએ। એટલે અમારું જે ગોત્રી ટ્રાન્સમિશન ડિવિઝન છે, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન છે, જે જ્યુવેનલના અંડરમાં કાર્યરત છે અને અમે આવશ્યક ધારામાં વિશેષ સેવા આપીએ છીએ। સાથે સાથે લોકોમાં જાગૃતિ ફેલાવીએ, કુદરતી સંસાધનો જે દિવસે બલ્બ ચાલુ ન રાખવો, એનો આપણે લિફ્ટ છે માંડીને એનો સદુપયોગ કરવો, કુદરતી રીતે પ્રકાશનો ઉપયોગ કરવો, જે લેમ્પમાં હોય એ રૂમમાં આપણે બંધ કરીએ, એ ઉર્જા બધા જ બચાવીએ। આપણે સારા માર્કાના ઇલેક્ટ્રિક સાધનો વાપરીને પણ આપણે ઉર્જા બચાવી શકીએ છીએ। તમે ડગલે ને પગલે દેશની સેવા કરી શકો છો। એ અંતર્ગત અત્રે અમારા ગુજરાતી ટ્રાન્સમિશન ડિવિઝનના જે એન્જિનિયર છે શ્રી કાપડિયા સાહેબ, જે કે પટેલ સાહેબ, અમારા શ્રી ભાવસાર સાહેબ, મેંગર સાહેબ, પીસી સિંધા સાહેબ અને ફરહાન પટેલ સાહેબ, અને સાથે સાથે અમારો જે કર્મયોગીઓનો શ્રેષ્ઠ છે, તો અમે પણ લોકોને અને તમારા થકી, તમારા મીડિયા થકી પણ અમે એવી એક વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ કે આપણે ભલે તલવાર કે બંદૂક લઈને દેશની રક્ષા કરવા માટે પહેલાં ઉપર બોર્ડર ઉપર ન જઈએ, પણ અહીંયા ડગલે ને પગલે આપણે વીજળીનો સકારાત્મક ઉપયોગ કરી, કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરી, સોલાર એનર્જીનો ઉપયોગ કરીએ, તેમજ LED લેમ્પ ને એ બધા વાપરી અને આપણે દેશને વિકાસની અંદર આપણું જે સ્વપ્ન જોયેલું છે આપણા મોદી સાહેબે, આપણા વડાપ્રધાન દેશની જે આઝાદ થયો ત્યારે એને વિશ્વ સ્તરે પહોંચાડવા માટે બરાબર। અને બહુ અમને આનંદની વાત છે કે ગુજરાત રાજ્ય કેવું છે કે 24 કલાક અવિરતપણે આપણે જંગલથી માંડીને ખેડૂતો સુધી સપ્લાય પહોંચવા પાડીએ છીએ। તો આ અમારા કર્મયોગીના સેવા યજ્ઞમાં, દેશની સેવામાં તમારા થકી પણ થાય એટલું એનો પ્રોત્સાહન આપી અને પ્રયાસ કરજો અને એના જે લોકો સુધી પહોંચે એવા પ્રયત્ન કરજો। વંદે માતરમ। આ રેલી ક્યાંથી કાઢવામાં આવી છે અને કઈ જગ્યાએ? આ રેલી અમારી ગોત્રી ટ્રાન્સમિશન ડિવિઝનની 220 kV ગોત્રી સબસ્ટેશન જે આપણું ગોત્રીમાં છે, ત્યાંથી અમે આખા અમારા ટ્રાન્સમિશન ડિવિઝનના ટેકનિકલ સ્ટાફ તેમજ અમારા એન્જિનિયર્સ મિત્રોથી કાઢી અને અમારી જે વડી કચેરી છે અહીંયા બરાબર વિદ્યુત ભવન, ત્યાં સુધી કાઢીને લોકોમાં જાગૃત, અને આ કાર્યક્રમ દરેક ટ્રાન્સમિશન ડિવિઝનમાં દરેક વીજળીની જેટલી જેટકોની કચેરીઓ છે ત્યાં કાઢવામાં આવ્યો છે લોકો સુધી કે, અને અવારનવાર અમે એનર્જી કન્ઝર્વેશન માટે દરેક જગ્યાએ જ્યાં પણ અમારી શક્યતાઓ છે, જ્યાં સુધી લોકો સુધી પહોંચીએ છીએ, ગામડાઓમાં અમે જતા હોઈએ છીએ, ત્યાં પણ એ લોકોને અમે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ કે વધુમાં વધુ કુદરતીનો આપણે પ્રકાશનો ઉપયોગ કરી, અને આ એક મોટી દેશ સેવા છે। આપણી પાસે કુદરતી સંસાધનો બહુ ઓછા છે, તો એને વેગ આપવા માટે, અને આપણું તો શું કહેવાય, ગુજરાત રાજ્ય એક સોલાર સિટી છે। મારું નામ KS જાક્ષર, હું એક એન્જિનિયર તરીકે ગોત્રી ટ્રાન્સમિશન ડિવિઝનના છાણી સબ ડિવિઝનમાં હું ફરજ બજાવું છું। થેન્ક યુ, આભાર।